જ્યાં સુધી આપણે કહીએ ભારતીય જનતા પાર્ટી હિન્દુવાદી સરકાર હોય તો હિન્દુના મંદિરને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? તો ત્યાં સુધી આ સરકાર હિન્દુવાદી નથી. હું તો એમ જ કહેવાનું છું કે સંઘવીના ધંધા છે, આ સંઘવી છે, હિન્દુ નથી. સંઘવી કેમ ધ્યાન નથી દેતો? ગિરનાર પર્વતના 5500 પગથિયા નજીક આવેલી નાથ સંપ્રદાયની ગુરુ ગોરખનાથની પવિત્ર જગ્યા ગોરખટુંગમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડના કારણે સંતો અને ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ગિરનાર ગોરખનાથ મંદિરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોડી રાત્રે 5500 પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથ મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાથી ભાવિ ભક્તોમાં રોષ ભભૂક્યો છે અને પ્રતિમાની તોડફોડ કરનાર સામે કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર બાબતે શ્રીનાથ બાપુએ જણાવ્યું કે ગિરનાર પર 5500 પગથિયા ઉપર ગિરનાર ગોરખનાથનું મંદિર આવેલું છે. રવિવાર વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૂર્તિ તોડનાર અસામાજિક તત્વોએ સૌથી પહેલા પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પરંતુ જ્યારે ઘોઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીએ બારીમાંથી જોયું તો 4 થી 5 માણસો ભાગતા જોવા મળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં નીચે ફેંકી દીધી હતી. હાલ ખંડિત મૂર્તિ મળી ગઈ છે. કોણે અને કયા લોકોએ આ કૃત્ય કર્યું છે તે વિશે હજી સુધી કોઈ જાણકારી મળી નથી. પરંતુ આ ઘટના બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. આ સિવાય મૂર્તિ ખંડિત કરનાર સામે અસામાજિક તત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે હજી સુધી આ કૃત્ય કોણે કર્યું છે, શા માટે કર્યું છે તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી. ગીર સોમનાથ જિલ્લા ભાલકા તીર્થની બાજુમાં નિરાલી ખોડિયાર મંદિર, ઉદાસીન આશ્રમ, ઉદાસીન પંચાયતી બળાખેડા. મેં મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસી નિર્વાણ મહારાજજી કે જે જુનાગઢ ગિરનાર ઉપર જે ઘટના બની છે, ગિરનારના શિખર ઉપર કે જે ગુરુ ગોરખનાથજીની મૂર્તિ જે જગ્યા છે, ધૂણો છે, આજ પરંપરાથી જે ધૂણો છે અને જે આરસ પથ્થરની મૂર્તિનું જે કર્તવ્ય કર્યું છે તેનું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. બીજા નંબર જે ગુરુ ગોરખનાથજીનું માથું અને શિર કાપીને જંગલમાં ફેંકી દીધું છે, ધૂણો તોડી નાખ્યો છે. આને માટે હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું કે અવારનવાર હું ભારત સરકાર કે ગુજરાત સરકારને ઘણી વખત હિન્દુ ધર્મના મંદિરોને ટાર્ગેટ કરે છે. મેં ઘણી રજૂઆત કરી છે, છતાંય ગુજરાત સરકાર કોઈ જાગૃત નથી. આની પહેલાં જામનગર જિલ્લામાં શિવ મંદિરની શિવબાને લિંગ તોડી નાખ્યું, પણ નદી તોડી નાખ્યો. એવા ઓછામાં ઓછા 256 મંદિરને ટાર્ગેટ આ સરકારે કર્યા છે. તો પછી આ કૃત્ય તમે પકડી કેમ શકતા નથી? એટલે જૂનાગઢના સ્થાનિક સંતોને હું જાગૃત કરું છું કે તમે જો ગિરનાર મંડળની રચના કરી હોય તો તમે એક મિટિંગ કરો, આને માટે ઉપવાસ આંદોલનની તમે સિમકી મારો. એને મારે તો ત્યાં સુધી કહેવાનું છે કે જ્યાં સુધી આપણે કહીએ ભારતીય જનતા પાર્ટી હિન્દુવાદી સરકાર હોય તો હિન્દુના મંદિરને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? આના માટે કેમ કોઈ પગલાં લેતા નથી? આને માટે હું ન્યા લગી રજૂઆત પહેલાં ભૂપેન્દ્રભાઈને પણ વિડીયો મોકલેલી છે, પછી ત્યાર પછી આપણે અમિત શાહને મોકલેલી છે, CN પાટીલને જૂનાગઢના પ્રશ્ન મેં કર્યા છે. તો આ કેમ કોઈ આગળ હાલતા નથી નેતા લોકો? તો આ હિન્દુ મંદિરની જે મૂર્તિઓ આરસી છે ગુરુ ગોરખનાથ જેવા મંદિરની, કે ગુરુ ગોરખનાથજી થયા એને 1200-1500 વર્ષ જેવા થઈ ગયા છે, શિવ અવતાર માનવામાં આવે છે. હવે મેં મારી ઉપર એ વાત આવી કે બાપુ તમે એક વિડીયો મોકલો જૂનાગઢની સ્થાનિક સંતોએ પત્રકારે, એટલે સોમનાથ જે ગોધાઓ પાર્ટીમાં રહીએ છે સોમનાથ બાપુને પણ કહું છું તમે આગળ હાલો. શેરનાથને પણ કહું છું આ નાથ સમાજના તમારા ઈચ્છા છે એનું જો શિર કાપી નાખતા હોય તો આપણે સહન ન કરાય. આની પહેલાં 5-10 વર્ષ પહેલાં ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકા તોડવા આવ્યા હતા ત્યારે સ્વામીજીએ બસાવી હતી. એટલે આ જે કૃત્ય છે ખોટા થઈ રહ્યા છે. આને માટે હું તો ત્યાં સુધી આ સરકાર હિન્દુવાદી નથી. હું તો એમ જ કહેવાનું છું, ભલે શેરનાથ કહેતા કે હિન્દુવાદી, તમે તમારા રોટલા શેકતા બંધ કરી દો રાજકારણના. એટલે હું તો તમને જૂનાગઢ સાધુને એમ કહું, ગુજરાત સાધુ સમાજ એકતા કરો. જો 13 અખાડાના સાધુ છે, તમે ગુજરાત સાધુ બધા એક મિટિંગનું આયોજન કરો. અને જો આ કૃત્ય ન પકડાય તો આપણે સીધું ગાંધીનગર ગૃહપ્રધાનની પાસે રાજીનામું માગો, ભૂપેન્દ્ર પટેલની પાસે રાજીનામું માગો. આ કોઈ મને તો એવું લાગે
કે સંઘવીના ધંધા છે, આ સંઘવી છે, હિન્દુ નથી. સંઘવી કેમ ધ્યાન નથી દેતો? ગરબામાં અમદાવાદ પાલટી પ્લોટમાં મુસ્લિમ લોકોએ ઘા કર્યા, પછી ગાંધીનગરની બાજુમાં હળગાવ્યું હિન્દુની દુકાનો. તો આ હિન્દુઓના ધર્મ ઉપર કેમ ઘા થાય છે? અમારે યોગી છે ઉત્તર પ્રદેશમાં, ત્યાં કેમ ટાર્ગેટ કોઈના હિન્દુ મંદિર નથી થતા? ગુજરાતમાં જ કેમ થાય છે? જો સાધુ સમાજમાં જાગૃત નહીં થાવ તો હજી તમારો વારો નીકળશે. એટલે હું તો ત્યાં સુધી તમે આને માટે પરિવર્તન 2027માં પરિવર્તન લઈ આવો તો જ તમારો આ મેળ આવશે. આ ભગવા કપડા ઉપર મત માગવા હાલી નીકળ્યા છે, એના મનમાં સમજે શું છે? આ હું જુનાગઢ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગયો છું, એસપી સાહેબને રજૂઆત કર્યું છું. આ વહેલી તકે જો કાન નહીં પકડાય તો સાધુ સમાજની એક જુનાગઢ મિટિંગ કરો, એમાં મારો સહયોગ છે. તમે કહેવો તો મોદીને મળવા જાઓ તો બાપુ તૈયાર છે. આને માટે ગુજરાત સરકાર જ આંધળીની છે. એટલું કોઈનું વિરામ આપું છું. બસ હવે જોઈ ગયો. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.